નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈટીઆઈના લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ આપણે આઈડેન્ટિફિકેશન ઓફ વેરિયસ ટેસ્ટ સ્ટાન્ડર્ડ ઓફ પીવી મોડ્યુલ વિશે માહિતી મેળવીશું. પીવી મોડ્યુલ ટેસ્ટ સ્ટાન્ડર્ડ્સ ગુણવત્તા, સલામતી અને લાંબા ગાળાની કામગીરીની ગેરંટી. આપણે સૌ જાણીએ છીએ એ રીતના સૌર ફોટોવોલ્ટેઇક એટલે કે પીવી મોડ્યુલ એ સૌર ઉર્જાના સ્ત્રોતને વીજળીમાં રૂપાંતરિત કરવા માટેના આવશ્યક ઘટકો છે. આ મોડ્યુલ્સની કાર્યક્ષમતા, સલામતી અને દીર્ઘાયુ સુનિશ્ચિત કરવા માટે કડક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પરીક્ષણ ધોરણોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રસ્તુતિ પીવી મોડ્યુલ્સ માટેના મુખ્ય પરીક્ષણ ધોરણોની ઊંડાણપૂર્વક તપાસ કરે છે, તેમના મહત્વ અને તેઓ કયા પાસાઓનું મૂલ્યાંકન કરે છે તે સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, પીવી મોડ્યુલ ટેસ્ટ સ્ટાન્ડર્ડ્સ માટેની એક આકૃતિ અહીંયા દર્શાવેલી છે, જે આપ જોઈ શકો છો. આંતરરાષ્ટ્રીય ધોરણોનું મહત્વ. આંતરરાષ્ટ્રીય ધોરણો સમગ્ર વિશ્વમાં પીવી મોડ્યુલ્સની ગુણવત્તા અને સલામતી માટે એક માળખું પ્રદાન કરે છે. આ ધોરણો ઉત્પાદકો, સ્થાપકો અને ગ્રાહકોને મોડ્યુલ્સની કામગીરી અને વિશ્વસનીયતા વિશે વિશ્વાસ પ્રદાન કરે છે. મુખ્ય આપણે જોઈએ આની અંદર તો આઈઈસી દ્વારા અમુક નિર્ધારિત ધોરણો નક્કી કરવામાં આવેલા છે. આઈઈસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન. આઈઈસી અંતર્ગત ઘણા બધા જુદા જુદા અમુક નિયમો આવે છે, જેમ કે આઈઈસી 61215, આઈઈસી 61730, આઈઈસી 61713. આ બધા જુદા જુદા નિયમો છે જેને આપણે વિસ્તૃત રીતના સમજીશું. એમાં પહેલું છે આઈઈસી 61215. આનું કામ શું છે કે ડિઝાઇન ક્વોલિફિકેશન અને ટાઈપ એપ્રુવલ. તો આ શેના માટે છે? આઈઈસી 61215 ખાસ કરીને જમીન પર સ્થાપિત ક્રિસ્ટલાઇન સિલિકોન પીવી મોડ્યુલ માટે ડિઝાઇન ક્વોલિફિકેશન અને ટાઈપ એપ્રુવલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે મોડ્યુલની લાંબા ગાળાની વિશ્વસનીયતા અને વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે તેની સહનશક્તિનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલ પરીક્ષણોની એક વ્યાપક શ્રેણીને આવરી લે છે. હવે એની અંદર એના ટોપિક અલગ જાતના ઘણા ટોપિક છે. તો એ અંતર્ગત બીજો એક ટોપિક છે આઈઈસી 61215 હેઠળના મુખ્ય ટકાઉપણું પરીક્ષણમાં થર્મલ સાયકલિંગ. એક પરીક્ષણ છે થર્મલ સાયકલિંગ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે થશે કે આ થર્મલ સાયકલિંગ છે શું? થર્મલ સાયકલિંગ ટેસ્ટમાં મોડ્યુલને વારંવાર ઊંચા તાપમાને અને નીચા તાપમાને લઈ જવામાં આવે છે, જેને કારણે આપણે એનું ઇન્સ્યુલેશન બરાબર રીતના ચેક કરી શકીએ છીએ, તેમજ મોડ્યુલ પરનું લેમિનેશનને આપણે ચકાસી શકીએ છીએ. આ પરીક્ષણ તાપમાનના વારંવારના ફેરફારને કારણે મોડ્યુલમાં થતા તાણ અને સંભવિત નુકસાનને ઓળખવામાં મદદ કરે છે. હવે બીજું એક એમાં છે આઈઈસી 61215 હેઠળના મુખ્ય ટકાઉપણું પરીક્ષણમાં બીજી એક છે ભેજ અને ગરમીની સ્થિરતા. ભેજ ગરમીની સ્થિરતા પરીક્ષણમાં શું કરવામાં આવે છે તો કે મોડ્યુલને ઊંચા તાપમાને અને ઉચ્ચ ભેજવાળી પરિસ્થિતિમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે. આ પરીક્ષણ ભેજના ઘૂંસફેટ અને તેના કારણે મોડ્યુલની કામગીરી પર થતી અસરનું મૂલ્યાંકન એમાં કરવામાં આવે છે કે આ પરિસ્થિતિની અંદર ભેજ અને ગરમીને એના ઉપર આપવામાં આવતું હોય છે, જેના બેઝ ઉપર આપણે ખબર પડે કે એના ઇન્સ્યુલેશનમાં શું તકલીફ પડે છે. આઈઈસી 61215 હેઠળના
મુખ્ય ટકાઉપણું પરીક્ષણમાં એક પરીક્ષણ છે યુવી પ્રી કન્ડિશનિંગ કે યુવી પ્રી કન્ડિશનિંગ ટેસ્ટમાં જે પીવી મોડ્યુલ છે એને અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણોના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પરીક્ષણ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશની હાજરીમાં રહે તેને કારણે મોડ્યુલના સામગ્રીમાં થતા બગાડનું અનુકરણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપ આ સ્લાઇડમાં જોઈ શકો છો આ ફોટાની અંદર કે આ યુવી કિરણ દ્વારા પીવી મોડ્યુલ ઉપર આવી રીતના આઈઈસી 61215 હેઠળના મુખ્ય ટકાઉપણું પરીક્ષણોમાં યાંત્રિક લોડમાં શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે યાંત્રિક લોડ ટેસ્ટમાં મોડ્યુલની સપાટી ઉપર ચોક્કસ દબાણ લાગુ પાડવામાં આવે છે. આ પરીક્ષણ પવન અને બરફના ભારને સહન કરી શકે છે કે નથી કરી શકતા તે પણ જોવામાં આવે છે. અગાઉ કહેલું એમ 61730 પીવી મોડ્યુલ માટે સલામતી ધોરણ. આઈઈસી 61730 ધોરણ એ જે શું કરે છે તો કે મોડ્યુલની સલામતીને સંબોધે છે, જેમાં વિદ્યુત આંચકા અને આગના જોખમને ઘટાડવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. હવે આઈઈસી 61730 અંતર્ગત એના બે અલગ અલગ ભાગો છે, એટલે કે આઈઈસી 61730 જે બાંધકામની જરૂરિયાતોની વિગત પૂરી પાડે છે અને બીજો છે આઈઈસી 61730 અંતર્ગત પરીક્ષણોની જરૂરિયાતોને જોવામાં આવે છે. હવે આઈઈસી 61730 અંતર્ગત શું કરવામાં આવે છે આપણે અગાઉ સમજેલા એમ બાંધકામ માટેની સલામતી જરૂરિયાતો. તો આ ભાગ સલામત વિદ્યુત અને યાંત્રિક કામગીરી સુનિશ્ચિત કરવા માટે પીવી મોડ્યુલ્સની ડિઝાઇન અને બાંધકામ માટેની વિગતવાર જરૂરિયાતો નિર્ધારિત કરે છે. એમાં શું ચેક કરવામાં આવે છે? ઇન્સ્યુલેશન, વાયરિંગ, કનેક્ટર્સ, ગ્રાઉન્ડિંગ જેવી જુદી જુદી બાબતોનો આમાં સમાવેશ થાય છે. આઈઈસી 61730 સલામતી પરીક્ષણોની જરૂરિયાત. તો કે આ ભાગમાં શું કરવામાં આવે છે? તો આ ભાગ વિદ્યુત આંચકા અને આગથી રક્ષણની ખાતરી કરવા માટે કરવામાં આવતા ચોક્કસ સલામતી પરીક્ષણોની રૂપરેખા તૈયાર કરે છે. ઉદાહરણોમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ અને ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ટેસ્ટનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમ થશે કે ઇન્સ્યુલેશન ટેસ્ટ અને ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ટેસ્ટ છે શું? તો આની અંદર પીવી સોલાર મોડ્યુલ અને ફ્રેમ વચ્ચે ઉચ્ચ વોલ્ટેજ આપવામાં આવે છે, જે અંતર્ગત એનું ઇન્સ્યુલેશનનું ડાઇલેક્ટ્રિકલ એની સ્ટ્રેન્થ માપવામાં આવે છે. UL 1703 ઉત્તર અમેરિકા માટેનું મોડ્યુલ સલામતી ધોરણ. UL 1703 એ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના બજાર માટે UL દ્વારા વિકસાવવામાં આવેલું એક વિશેષ સલામતી ધોરણ છે. તે ફ્લેટ પ્લેટ ફોટોવોલ્ટેઇક મોડ્યુલ્સ અને પેનલ્સની સલામતી જરૂરિયાતોને આવરી લે છે, જેમાં વિદ્યુત સલામતી, આગ સામેની કામગીરી અને યાંત્રિક મજબૂતાઈનો સમાવેશ થાય છે. હવે ઇલેક્ટ્રિકલ કામગીરીમાં STCની શરતો શું છે? તો આ ટેસ્ટને ફ્લેશ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફ્લેશ ટેસ્ટર મારફત એક પ્રકાશ એના ઉપર પૂરો પાડવામાં આવે છે, જેના દ્વારા પીવી મોડ્યુલ્સને એના વોલ્ટેજ અને કરંટની સ્થિતિને માપવામાં આવે છે. એ અંતર્ગત STCની અમુક શરતો છે, જેમ કે 1000 વોટ પ્રતિ મીટર સ્ક્વેર, સેલનું તાપમાન કેટલું રાખવાનું હોય છે? 25 સેલ્સિયસ, અને
એર માસનો ફ્લો 1.5નો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બાજુની આકૃતિમાં આપ જોઈ શકો છો કે સોલાર મોડ્યુલનો ટાઈપ કયો છે, તો કે પોલીક્રિસ્ટલાઇન. મેક્સિમમ પાવર કેટલો છે? 320 વોટ. મેક્સિમમ વોલ્ટેજ કેટલું છે? તો કે 37.1. મેક્સિમમ કરંટ કેટલો છે? તો કે 8.63. ઓપન સર્કિટ વોલ્ટેજ કેટલા છે? 45.7. શોર્ટ સર્કિટ કરંટ કેટલું છે? 9.04. વેઇટ કેટલું છે? 23 kg. અને ડાયમેન્શન. આ રીતના સોલાર પેનલ ઉપર બધી જુદી જુદી માહિતી લખેલી હોય છે. આ પરીક્ષણોમાં શું શું માપવામાં આવે છે? તો કે મેક્સિમમ પાવર, શોર્ટ સર્કિટ કરંટ, ઓપન સર્કિટ વોલ્ટેજ, શોર્ટ સર્કિટ કરંટ, મેક્સિમમ પાવર, આ બધી વિગતોની તપાસ કરવામાં આવે છે. યાંત્રિક મજબૂતાઈ પરીક્ષણો, લોડ અને કરા. યાંત્રિક લોડ પરીક્ષણો પવન અને બરફના ભારને સહન કરવાની મોડ્યુલની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. કરા પરીક્ષણો ચકાસે છે કે કરા મોડ્યુલ પર પડવાથી એને કોઈ નુકસાન થાય છે કે નથી થતું, એના માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. પર્યાવરણીય ટકાઉપણું પરીક્ષણો આબોહવાની પરિસ્થિતિઓ સામે પ્રતિકાર. પર્યાવરણીય ટકાઉપણું પરીક્ષણો તાપમાનના ફેરફાર, ભેજ, યુવી કિરણ અને ખારાશ જેવી વિવિધ આબોહવા પરિસ્થિતિઓ સામે મોડ્યુલની લાંબા ગાળાની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. આ પરીક્ષણો મોડ્યુલની વિશ્વસનીયતા અને દીર્ઘાયુની ખાતરી કરવામાં મદદ કરે છે. આગની સલામતીનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે કઈ રીતના આગની સલામતી માટેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આગની સલામતીનું મૂલ્યાંકન એ નક્કી કરે છે કે આગની સ્થિતિમાં પીવી મોડ્યુલ કેવી રીતે વર્તન કરે છે. આમાં જ્વલનશીલતા, આગનો ફેલાવો અને આગ સામે પ્રતિકાર જેવા પરિબળોનું મૂલ્યાંકન સામેલ છે. બાજુની આકૃતિમાં આપ જોઈ શકો છો. ભારતીય બજાર માટે સુસંગત ધોરણો, BISનું મહત્વ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એમ થાય કે BIS શું છે? તો BIS એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. જે પણ વિક્રેતા હોય, જો એની પાસે આ સર્ટિફિકેટ ન હોય તો એ સોલારનું વેચાણ કરી શકે નહીં. તો એના માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સૌર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સ ઉપકરણો અને ઘટકો માટે પોતાના ધોરણો નિર્ધારિત કરે છે. BIS પ્રમાણપત્ર ભારતીય બજારમાં વેચાતા પીવી મોડ્યુલ્સ માટે એક મહત્વપૂર્ણ ગુણવત્તાવાળું ચિહ્ન છે. ગુણવત્તા અને ટકાઉપણું શા માટે મહત્વપૂર્ણ છે એની માહિતી છે. સખત પરીક્ષણ ધોરણોનું પાલન એ સુનિશ્ચિત કરે છે કે પીવી મોડ્યુલ્સ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય અને લાંબા સમય સુધી વિશ્વસનીય રીતે કાર્ય કરે. આપણે કોઈ એ નામની કંપની પાસેથી સોલાર પેનલ લગાવેલી હોય તો એ આપણે 25 વર્ષની ગેરંટી આપે. 25 વર્ષની ગેરંટી આપે પ્લસમાં એ આપણે એમ જણાવે કે આ સોલાર પેનલ આટલા વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે. તો એ વિશ્વસનીયતા ટકાવી રાખવા માટે આ બધા પરીક્ષણો જરૂરી છે. આનાથી ગ્રાહકોને તેમના રોકાણ પર વધુ સારું વળતર મળે છે અને સૌર ઉર્જા પ્રણાલીનું ટકાઉપણું વધે છે. બહુવિધ ધોરણોનું પાલન, વૈશ્વિક પહોંચ. ઘણા પીવી મોડ્યુલ ઉત્પાદકો આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને ધોરણોનું પાલન કરે છે, જેથી તેઓ વિશ્વના વિવિધ બજારોમાં તેમના ઉત્પાદનો વેચી શકે છે.
બહુવિધ પ્રમાણપત્રો ધરાવતા મોડ્યુલ્સ ગુણવત્તા અને સલામતી માટે ઉચ્ચ સ્તરની ખાતરી આપે છે. ભાવિ વલણો અને ધોરણોનો વિકાસ. સૌર ટેકનોલોજીનો વિકાસ થતો હોવાથી પીવી મોડ્યુલ્સ માટે પરીક્ષણ ધોરણો પણ નવી ટેકનોલોજી અને એપ્લિકેશન્સને અનુરૂપ થવા માટે સતત વિકસિત થઈ રહ્યા છે. આમાં નવા પ્રકારના મોડ્યુલ જેમ કે પેરાવસ્કટાઇલ્સ અને બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક માટેના ધોરણોનો સમાવેશ થાય છે. નિષ્કર્ષ. પીવી મોડ્યુલ ટેસ્ટિંગનું નિર્ણાયક મહત્વ. પીવી મોડ્યુલ્સ માટે ટેસ્ટ સ્ટાન્ડર્ડ સલામતી, ટકાઉપણું અને કાર્યક્ષમતાની ખાતરી કરવા માટે આવશ્યક છે. આ ધોરણોનું પાલન કરીને આપણે ઉચ્ચ ગુણવત્તાવાળા અને વિશ્વસનીય સૌર ઉર્જા ઉકેલોની ખાતરી કરી શકીએ છીએ, જે ટકાઉ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમસીક્યુની ચર્ચા કરીશું. એમસીક્યુ નંબર 1, તો કે પહેલો પ્રશ્ન તમને એવો આમાં પૂછેલો છે કે સૌર પેનલ શેના દ્વારા બનેલી હોય છે? તો કે ઓપ્શન એ તાંબાનો તાર, ઓપ્શન બી સિલિકોન સેલ, ઓપ્શન સી એલ્યુમિનિયમ ફ્રેમ અને ઓપ્શન ડી કાચ. તો આપણે આગળ ભણી ગયા એ રીતના સૌર પેનલ શેના દ્વારા બનેલી હોય છે? સિલિકોન સેલ. બીજા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. UL1703 મુખ્યત્વે કયા બજાર માટેનું ધોરણ છે? આપણે અગાઉ ભણી ગયા એ રીતના ઉત્તર અમેરિકા માટેનું મહત્વ છે. એના માટે જુદા જુદા અલગ અલગ વિકલ્પ આપેલા છે, વાંચીએ. ઓપ્શન એ પીવી મોડ્યુલ્સની સલામતી, ઓપ્શન બી પીવી મોડ્યુલ્સની કાર્યક્ષમતા, ઓપ્શન સી જમીન પર વપરાતા ક્રિસ્ટલાઇન સિલિકોન પીવી મોડ્યુલની ડિઝાઇન ક્વોલિફિકેશન અને ઓપ્શન ડી ઇન્વર્ટરની સલામતી. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી જમીન પર વપરાતા ક્રિસ્ટલાઇન સિલિકોન પીવી મોડ્યુલની ડિઝાઇન ક્વોલિફિકેશન. ત્રીજો પ્રશ્ન વાંચીએ. UL1703 મુખ્યત્વે કયા બજાર માટેનું ધોરણ છે? તો ઓપ્શન એ યુરોપ, ઓપ્શન બી એશિયા, ઓપ્શન સી ઉત્તર અમેરિકા અને ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. તો આપણે સર્વ વિદ્યાર્થી મિત્રોને ખબર છે એ રીતના ઉત્તર અમેરિકા આનો સાચો જવાબ. નીચેનામાંથી કયો ટેસ્ટ પીવી મોડ્યુલ્સની યાંત્રિક મજબૂતાઈ ચકાસે છે? તો ઓપ્શન એ થર્મલ સાયકલ ટેસ્ટ, ઓપ્શન બી હ્યુમિડ હીટ ટેસ્ટ, ઓપ્શન સી કરા ટેસ્ટ અને ઓપ્શન ડી ઇલ્યુમિનેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ. તો આની અંદર જવાબ આવશે કરા ટેસ્ટ. પાંચમો પ્રશ્ન છે. પીવી મોડ્યુલ્સના પાવર આઉટપુટને કઈ સ્થિતિમાં માપવામાં આવે છે? તો ઓપ્શન એ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન, સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન, ઓપ્શન સી મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ અને ઓપ્શન ડી ઓપન સર્કિટ વોલ્ટેજ. તો આપણે ખબર છે એ રીતના એસટીસી કન્ડિશન. IEC 61730નો કયો ભાગ પીવી મોડ્યુલની બાંધકામ માટેની જરૂરિયાતો જણાવે છે? તો ઓપ્શન એ IEC 61730-1, ઓપ્શન બી IEC 61730-2, ઓપ્શન સી IEC 61730-3 અને ઓપ્શન ડી IEC 61730નો કોઈ પણ ભાગ નહીં. તો આપણે ખબર છે એ રીતના ઓપ્શન એ રાઈટ આન્સર છે. ઇલેક્ટ્રિક શોકથી બચાવવા માટેના સેફટી ટેસ્ટ
કયા ધોરણમાં આવે છે? ઓપ્શન એ IEC 61215, ઓપ્શન બી UL 1703, ઓપ્શન સી IEC 61730-2 અને ઓપ્શન ડી આપેલા બધા જ. તો આની અંદર જવાબ આવશે સી IEC 61730-2. નીચેનામાંથી કયો પર્યાવરણીય ટકાઉપણું ટેસ્ટ નથી? ઓપ્શન એ UV એક્સપોઝર ટેસ્ટ, ઓપ્શન બી UL 1703, ઓપ્શન સી ઇલેક્ટ્રોલ્યુમિનેસ ટેસ્ટ અને ઓપ્શન ડી હ્યુમિડ હીટ ટેસ્ટ. તો આની અંદર આપણે જવાબ આવશે ઇલેક્ટ્રોલ્યુમિનેસ ટેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આપને થશે કે ઇલેક્ટ્રોલ્યુમિનેસ ટેસ્ટ છે શું? તો આની અંદર એક બંધ અને અંધારા ઓરડામાં પીવી મોડ્યુલમાંથી અમુક વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે અને એમાંથી નીકળતા ઇન્ફ્રારેડ કિરણોની મદદથી પીવી સોલાર મોડ્યુલ પરની નાનામાં નાની તડને શોધી શકાય છે. ફ્લેટ પ્લેટ ફોટોવોલ્ટેઇક મોડ્યુલ્સ એન્ડ પેનલ્સ માટેનું સ્ટાન્ડર્ડ ક્યુ છે? ઓપ્શન એ 61000 IEC 61215, ઓપ્શન બી IEC 61730, ઓપ્શન સી UL 1703 અને ઓપ્શન ડી ISO 9001. તો આની અંદર આપણે જવાબ આવશે UL 1703. પીવી મોડ્યુલ્સની આગ સામેની કામગીરીનું મૂલ્યાંકન કયા સ્ટાન્ડર્ડ્સમાં કરવામાં આવે છે? ઓપ્શન એ ફક્ત IEC 61215, ઓપ્શન બી ફક્ત IEC 61730, ઓપ્શન સી ફક્ત UL 1703, ઓપ્શન ડી IEC 61730 અને UL 1703 બંનેમાં. તો જવાબ આવશે ડી IEC 61730 અને UL 1703. આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આ ટોપિકની અંદર બધી માહિતી મળી હશે. આભાર.